Good morning, ma'am. રોલ નંબર 25, 29. ઓકે, ચલો બાકીના રોલ નંબર લખી લો ઝડપથી. 39. ઓકે, નેક્સ્ટ. મિસ નામ લખી નાખશે. ના, ખાલી રોલ નંબર લખો ને. ઓકે, ચલો પછી હજી એક જણ બાકી છે. ચૌહાણ. રોલ નંબર 3 છે ને. પછી નાઝ જોઈન્ટ છે. નાઝ આન્સર આપો મને. નાઝ જોઈન્ટ છે. હા, તો નંબર તારો લખ. પછી તનિષા જોઈન્ટ થઈ છે. નંબર લખો બેટા. હા મિસ, હા. આપણે 4 તારીખે 5 તારીખે રિઝલ્ટ લેવા આવવાનું છે ને અહીંયા. તો ટાઈમ નથી આપેલો. કેટલા વાગે આવવાનું અહીંયા? હા, ઈ ફોન આવશે હો. ઓકે મેમ. જે રોલ નંબરનો જે દિવારો હોય ને એને પછી ટાઈમિંગનો ફોન આવશે. ઓકે. ચલો, રોલ નંબર તનિષા, રોલ નંબર લખો. લખો ને તો બોલી જાવ, લખતા ન ફાવતું હોય તો. નાઝે નથી લખ્યો હજી. કાં તો બોલો ને કાં તો લખો. ચલો, માલકાણી, રોલ નંબર લખી નાખો. કુરેશી, કરિશ્મા. કુરેશી કરિશ્મા છે આઈડી. હા, એનું નામ ને નંબર લખો તો. ઓકે, ચલો હવે આપણે શરૂ કરીએ આજનું કામ આપણું. લાસ્ટ ટાઈમ શું કર્યું હતું? અને આન્સર આપો એક જણ. મિસ, સમય સંખ્યામાં 8.2 ના પ્રશ્ન 1 કરાયો હતો. હા, પ્રશ્ન બરાબર.
થઈ ગયો મીસ આપણો. 9.2 માં પ્રશ્ન 1 હતો સમય સંખ્યાના સરવાળા હતા જેમાં એ પ્રશ્ન પૂરો થઈ ગયો હતો. હવે અત્યારે આપણે 9.2 માં તે એની પછીનો પ્રશ્ન નંબર 2 છે ઈ કરવાનો છે. હવે બરોબર પ્રશ્ન 2 એમાં પ્રોસેસ ઈ જ છે. એને આપણને કીધું એમ હોય કે બાદબાકી શોધો, પણ આપણે તો જે કઈ વત્તા ઓછાની નિશાની કરી અને પછી જે આવતું હોય એ જ કરવાનું આવે. કઈ હેડિંગ બાદબાકીનું હોય તો એવું જરૂરી નથી કે બાદબાકી જ થાય. પહેલો પ્રશ્ન છે જો 7/24 - 17/36. બરોબર. સૌથી પહેલું કામ શું કરવું પડે તો કે આપણે એમાં 24 અને 36 નો લસા લેવો પડે. બરોબર. કઈ રીતે લસા એનો લેવાય હું તમને અહીંયા બતાવું છું. આ રીતે 24 અને 36 નો લસા. અહીંયા બંનેનો ભાગ છે એ 2 થી હાલશે એટલે 2 12 દુ 24 અને 18 દુ 36. હજી 2 ભાગા લે 2 ચોક 12 2 નવા 18. હજી 2 ભાગા લે 2 તેરી 6. પણ હવે 9 છે એ એમનામ રહેશે. બરોબર. એમાં 2 ના ઘડિયામાં 9 આવે નહીં. બરોબર. હવે 2 થી ભાગ હાલતો નથી. હવે 3 થી હાલશે. 3 એકા 3 3 તેરી 9 અને હજી આવશે 3 એકા 3. બરોબર. હવે બંને જગ્યાએ 1 1 આવી ગયા. હવે કોઈ અવયવ પડતા નથી તો આનો ગુણાકાર કરીએ. 2 દુ 4 4 દુ 8 8 તેરી 24 ને 24 તેરી 72. એટલે આપણો લસા અહીંયા આવ્યો છે 72. બરોબર. 72 લસા આવ્યો. પછી હવે શું કરવાનું તો કે જે લસા આવ્યો એ તમારે બંનેના છેદમાં હોવો જોઈએ. બરોબર. તો 7/24 છે ત્યાં આપણે 24 ની જગ્યાએ હવે આપણે 72 લાવવાના છે. બરોબર. તો શું કરશું તો કે 24 ને 3 હારે ગુણું તો 72 મળી જાય. બરાબર. તો 3 હારે અહીંયા ગુણેલા છે તો 7 તેરી 21 ને 24 તેરી 72. એ રીતે 17/36 છે તો એમાં પણ 36 છે ત્યાં 72 લાવવા માટે એને 2/3 હારે ગુણવા પડે એટલે આવશે 17 દુ 34 અને 36 દુ 72. હવે કઈ સંખ્યા થઈ ગઈ તો કે 7/24 ઓછા 17/36. બરોબર. શું તો કે 7/24. પછી ઈ લોકો એવું કીધું છે કે વિરોધી સંખ્યા હોય એ અહીંયા આગળ એનો સરવાળો એટલે શું તો કે એની કોઈ પણ સંખ્યા બાદ કરવી એટલે એની વિરોધી ઉમેરવી એમ એવી રીતે એને કર્યું છે. પણ તમે જો આ સ્ટેપ ધ્યાનમાં ના લ્યો બરોબર તમારે છે આ સ્ટેપ જોવાનું નથી. એક છોકરી ન્યુ જોઈન થઈ છે. હા એનો રોલ નંબર બોલવી ના ચાતો એને કઈ 46. ઓકે. હવે જો તમારે અહીં સુધી દાખલો ગણાય જાય પણ તમને આ રીતે મળી ગયું કે 21/72 ઓછા 17 ની બદલે હું આવ્યું તો કે 34/72. બરોબર. પછી તમારે કઈ રીતે દાખલો ગણવાનો છે. હવે આ બે ના છેદ સરખા થઈ ગયા તો આ રીતે 72 અને 12 ઓછા
34, બરોબર. હવે સીધો તમારે ઓલો નિયમ યાદ કરવાનો. જો આ પ્લસ છે ને આ માઇનસ છે, એટલે કે બે અલગ અલગ નિશાની થઈ, એક વત્તા છે ને એક ઓછા છે, એટલે અલગ નિશાની એ બાદ બાકી કરી નાખવાની. એટલે કે 34 માંથી હું 12 બાદ કરું તો 4 માંથી 2 જાય તો 2 ને 3 માંથી 1 જાય તો પણ 2, આવ્યા 22 છેદમાં 72. પણ આ 22 છેદમાં 72 આગળ કઈ નિશાની આવશે? તો કે 22 છેદમાં 72 છે એમાં જે મોટો આંકડો હોય એની નિશાની આપણે જવાબમાં રાખવી પડે. તો 12 અને 34, એમાં મોટું કોણ? તો કે 34. એ કેવા છે? તો કે માઇનસ છે. એટલે આ જવાબ આગળ આવી નિશાની આવે. બરોબર. એટલે તમારો ફાઈનલ આન્સર છે ઈ આવે -22 છેદમાં 72. પછી જો એના ક્યાંય છેદ ઉડતા હોય હજી તો તમારે એના છેદ ઉડાડી દેવાના, નહીં તો એ ફાઈનલ આન્સર રાખવાનું. બરોબર. એટલે તમે લોકો છે એ અહીં સુધીનું સ્ટેપ છે, જ્યાં હું પૂરી લાઈન કરું છું, જુઓ તમે. આ બ્લુ કલરની જ્યાં લાઈન છે ત્યાં સુધીનું સ્ટેપ તમે કરો, પછી તમારે અહીંથી ગણવાનું છે. બરોબર. એટલે ગણી લો અથવા ફોટો લઈ લો, તો તમને ખબર પડે કઈ રીતે તમારે સ્ટેપ લખવાના છે. અરે અહિયાં 21 છે. હો, 1 મિનિટ ઉભા રહેજો ભાઈ. આ 12 ના છેદમાં 72 નથી, 21 ના છેદમાં 72 છે. કોઈનું ધ્યાન પણ જતું નથી. બોલો. હું પૂછવાની કરતી. આપણે અહીંયા આવે છે 21 છેદમાં 72. એટલે અહીંયા આપણે 21 માંથી 21 લખવા પડે, 34 માંથી 21 બાદ કરવા પડે, એટલે 13 આવશે. -13 ના છેદમાં 72. ચાલો, આ રીતે ફાઈનલ છે, લખી નાખો અથવા ફોટો લઈ. થઈ ગયું મેમ. ઓકે. હવે આગળ જોઈએ એની પછીનો દાખલો. બરાબર. ચલો, બીજો દાખલો. 5 ના છેદમાં 63 ઓછા 6 ના છેદમાં 21. આપણે તો સૌથી પહેલું કામ તો શું કરવાનું છે અહીંયા? તો કે 21 અને 63 નો લસા છે 63. શું કામ? તો કે 21 ના ઘડિયામાં 63 આવી જાય એટલે ઈ બે નો લસા 63 જ થાય. હવે 63 છે એટલે 63 બે ના છેદમાં હોવા જોઈએ. તો એ 5 ના છેદમાં તો 63 છે જ, એટલે એનું કઈ કરવાનું નથી. બરોબર. 6 ના છેદમાં 21 છે, ત્યાં 21 છે, ત્યાં 63 લાવવા 3 હારે ગુણ્યા, એટલે ઈ આવી ગયું 18 છેદમાં 63. બરોબર. હવે તમારે હવે આગળનું સ્ટેપ શું થઈ ગયું? તો કે 5 ના છેદમાં 63 ઓછા 6 ના છેદમાં 63 ની બદલે શું આવી ગયું? તો કે 18 છેદમાં 63. બરોબર. તો પછીનું તેનું સ્ટેપ શું આવશે? તો કે પછીના સ્ટેપમાં છેદમાં 63 એક વાર આવશે અને અંશમાં 5 ઓછા 18. બરોબર. હવે ઈ કાઉન્સ આપણે ખોલીએ એટલે 5 ઓછે આ બે નિશાની છે. મેં કીધું હતું ને કે બે આંકડા વચ્ચે નિશાની એક જ હોવી જોઈએ. જ્યારે અહીંયા બે નિશાની આવી, બે વખત માઇનસ, ઈ માઇનસ માઇનસ ભેગા થઈ ગયા પ્લસ. 18 આમ નામ 5 વત્તા 18 છેદમાં 63. તો ફાઈનલ આન્સર આવે 18 ને 5
22. 23 થાય છેદમાં 63. ચાલો લખી દો. આટલો દાખલો છે. હા, બ્લેક અક્ષર વાળું પૂરું થાય પછી તમારે રેડ ના સ્ટેપ કરવાના છે. તો હું તમને લખી દઉં. આ પહેલું સ્ટેપ છે, આ બીજું, પછી અહીંયા ત્રીજું સ્ટેપ, આ ચોથું સ્ટેપ, આ પાંચમું અને પછી આ છઠ્ઠું. એમ 6 સ્ટેપ નો દાખલો છે. થઈ ગયું બધાને? હા બેન. હવે છે ત્રીજો દાખલો. રકમ છે -6/13 -7/15. તો હવે પેલા 13 અને 15 નો લસા લઈ લીધો. કેટલો લસા આવ્યો? તો કે 195. બરોબર. તો હવે પછી 195 એટલે 2/195 લાવવા પડે. તો -6/13 છે એને 15/15 હારે ગુણ્યા એટલે આપણને મળ્યું શું મળી ગયું એની બદલે? તો કે -90/195. બરોબર. પછી -7/15. તો હવે ત્યાં પણ 195 લેવા માટે 13 હારે ગુણ્યા એટલે ઈ આપણને મળ્યા -91/195. લખશું કઈ રીતે હવે આપણે એને ઈ જોવાનું છે. બરોબર. તો જો -6/13 ની બદલે -90/195. પછી પાછી આ માઇનસ ની નિશાની તો છે જ તેમાં જે રકમમાં છે ઈ. અને પછી -7/15 ની બદલે શું આવ્યું? તો કે -91/195. બરોબર. તમારે આ સ્ટેપ છે ઈ નથી કરવાનું. અત્યારે આ નથી કરવાનું. હું અહીંયા ગણું છું નહીં કરવાનું છે. આ નહીં. મેં જે ચેક્યા છે ને ઈ નથી કરવાનું. બરોબર. કેમ કે ઈ તમને છે ને સમજવામાં થોડું ઓલું રહેશે. આપણે આ રીતે સમજ્યા છે એટલે આપણે આમ કરશું. તો -6/13 એની બદલે આવ્યા -90/195 અને આની બદલે આવ્યા -91/195. હવે છેદ તો બેયના સરખા જ છે એટલે ઈ લખશું એક જ વાર. પછી શું કરશું? તો કે -90 -91. કાંઈ નથી કર્યું. છેદ ખાલી એક વાર લખ્યો અને બાકી છે એની નિશાની વાળે જેમ હતું એમ લખ્યું. બરોબર. પછીનું સ્ટેપ શું આવે? તો કે પહેલું સ્ટેપ -90 આમ નામ રહે. એને કાંઈ ફેરફાર ન થાય. હવે પાછા જુઓ અહીંયા 2 માઇનસ ભેગા થયા એટલે ઈ થઈ ગયા પ્લસ. ઓછે ઓછે વત્તા. છેદમાં 195 તો રાખવાના જ છે. હવે તમે જોવો એટલે આપણો નિયમ યાદ કરો કે એક ઓછા છે ને એક વત્તા છે. શું છે? તો કે એક ઓછા છે ને એક વત્તા છે. એટલે એ બે વચ્ચે બાદબાકી થશે. અલગ નિશાનીએ બાદબાકી કરવાની. સરખી હોય તો સરવાળો કરવાનો. તો 91 માંથી 90 વયા જાય તો 1 રે. છેદમાં 195 તો છે જ તે. બરોબર. અને નિશાની જવાબમાં કઈ મૂકવાની ઈ તમારે વિચારવાનું છે. તો જવાબમાં નિશાની હંમેશા
મોટા આંકડાની આવે 90 અને 91 માં 91 મોટા ઈ વધતા છે એટલે જવાબ પ્લસ રહેશે. ચાલો લખી લો અથવા ફોટો લઈ લો. થઈ ગયું? મિસ થઈ ગયું. ઓકે, હવે એની પછીનો દાખલો જોઈએ. -3/8 ને -7/11. તો પેલા 3 અને 11 અને 8 નો લસા આવ્યો છે. જુઓ, એ લસા છે 88, બરોબર. પછી 88 લસા આવ્યો એટલે આપણે 2/88 લાવવા પડે, બરોબર. એટલે અહીંયાથી તમારે રકમ ચેન્જ, તમારા દાખલામાં પહેલા આટલું જ કરવાનું છે. પછી હું જે લખાવું ને એ સ્ટેપ લખવાના છે. આની પછી આપણી રકમ શું થઈ જાય છે? તો કે -33/88 -56/88, બરોબર. એટલે હવે 88 લસા છે એ આપણે આમ એક વાર લખીએ તો અહીંયા શું આવી જાય? તો કે -33 અને -56, બરોબર. હવે જો બે માઇનસ માઇનસ છે, બે માઇનસ માઇનસ છે એટલે શું થઈ જાય? એનો સરખીએ સરવાળો, અલગ અલગ હોય તો બાદબાકી કરવાની, સરખીએ સરવાળો કરવાનો. એટલે આપણો જવાબ આપણને મળે, નિશાની છે એ મોટાની આવે, 56 મોટા છે એ માઇનસ છે એટલે માઇનસ, અથવા તો ઈની નિશાની રાખો એમ બોલો તો પણ ચાલે. તો -86/88 આવો જવાબ આવે. 1 મિનિટ, 6 ને 3 9 થાય, સોરી 89 આવશે. -89/88 આ જવાબ આવે. અને એને પાછું તમે જો મિશ્રમાં ફેરવી નાખો તો -1 એની સમાય -89/88, તો જવાબ આવે -1.1/88. 88 એક 88 ને 88 ને 89 એમ એને મિશ્રમાં ફેરવી નાખ્યા. ચાલો લઈ લો, લખી લો તો ફોટો. થઈ ગયું. બધાઈને થઈ ગયું? હા. તો એની પછીનો આપણે દાખલો કરીએ.
પાંચમો દાખલો છે, બરોબર, લાસ્ટ છે. હવે આમાં એને પહેલા આપણને મિશ્ર સંખ્યા આપેલી છે, બરોબર. તો મિશ્રને પહેલા અશુદ્ધમાં ફેરવી નાખવું પડે. કઈ રીતે? તો કે આ 9 નો અને 2 નો ગુણાકાર કરવો પડે. અહીંયા આગળ આવી રીતે 9 દુ 18, 18 ને 1 19, એટલે આ થયું -19/9. અને ખાલી 6 આપ્યું છે, એટલે આપણે 6 ના છેદમાં 1 સમજવાનું. તો લસા કોનો લેવો પડે હવે? તો એનો લસા તો 9 જ થાય. તો -19/9 છે, ત્યાં તો 9 છે જ. તે જો હવે અહીંયાથી આ પદ તમારે જોવાના. બરોબર. હવે 6 ના છેદમાં 1 છે, 1 છે ત્યાં 9 લાવવા માટે 9 હારે ગુણ્યા, એટલે રકમ કેવી રીતે બની જાય છે? તો કે -19/9 તો આપણને અશુદ્ધમાં ફેરવીને મળ્યા જ છે. પછી બીજું -6 ની જગ્યાએ શું મળી ગયું છે? તો હવે 6 ની જગ્યાએ મળી ગયા છે 54/9, બરોબર. પછી શું સ્ટેપ આવ્યું? અને પછીનું થાય સ્ટેપ, ભૂરી પેનથી લખું છું હવે, એટલે ખબર પડે અહીંયા તમને. તો થશે ઈ -19 -54/9, બરોબર. તો એનો ફાઈનલ જવાબ આવશે. હવે અહીંયા જોવો, પાછું સરખી છે એટલે સરવાળો થાય. -19 -54, બરોબર. બે માઇનસ છે, તો એનો સરવાળો થઈ જશે 9 ને 4 13 નો તગડો, વધી 1 આવે એટલે 5 ને 1 6 ને 7, અને માઇનસ ની નિશાની તો રહેશે. -73/9. અને એને પાછું જો મિશ્રમાં ફેરવીએ તો 9 × 8 = 72 થાય, એટલે 9 × 8 = 72 ને 1 73. આ ફાઈનલ જવાબ આવે -8.19. ચલો લખી લો. થઈ જાય તો તમને લોકોને સાથે દાખલા કરવા આપું છું, આવો કે તમારે કરવાનું છે. થઈ ગયું? હા મિસ. હવે આપણે તમને લોકોને રકમ અહીંયા આપું છું, તમે લોકો મને એના સ્ટેપ કહેજો. 2/3 ઓછા 1/2. ચાલો થોડો ટાઈમ લઈને પેલા તમે તમારી નોટમાં ગણો, પછી મને કહો. કોણ ગણે છે દાખલો? ગણ્યો કોઈએ?
ગણાયો કોઈને? ચાલો ભાઈ આન્સર આપો. કોઈને ગણાયો કે નહીં આ દાખલો? ક્યાંય તમને અટકતા હોય તો કયો, હિન્ટ આપું તમને લોકોને. મિસ 2 મિનિટ. ચલો ગણાયો કે નહીં ભાઈ? મિસ 2 મિનિટ. બીજા કોઈને લસાઅ મળી ગયો હોય તો શું લસાઅ આવ્યો ઈ મને કહી દો. મિસ લસાઅ 6 આવ્યો. બરોબર. લસાઅ 6 આવ્યો છે. મિસ 1/6 આવે. ફાઇનલ આન્સર. પેલા શું કર્યું તો કે પેલા 2/3 છે ત્યાં તમે 6 લાવવા કોની હારે ગુણ્યા? કોની હારે ગુણવા પડે? 3 છે ત્યાં 6 લાવવા માટે. 2. 2 તેરી છે. આગળ 2/3 હારે ગુણીએ એટલે હું આવી ગયું તો કે 4/6. બરોબર. પછી આ 1/2 છે ત્યાં 6 લાવવા કોની હારે ગુણવા પડશે? 6 નહીં 2 તેરી 6. 3 ને 2 તેરી 6. એટલે હવે આમ તેથી કરવાનું. પછી તેથી આપણી રકમ શું બની જાય છે તો કે 2/3 ની બદલે 4/6 અને 3/6. બરોબર. હવે 6 છેદ એક જ વાર અને અંશમાં 4 - 3 એટલે 1/6. બરોબર. આ રીતે એનો જવાબ ફાઈનલ આન્સર એને કીધો તો 1/6 એ સાવ સાચો હતો. બરોબર. ચલો આ એક્ઝામ્પલ નો કર્યો છે પણ તમે લઈ લો એટલે તમને વધારે દાખલા ગણવાની પ્રેક્ટિસ થાય. થઈ ગયું. ઓકે. ચલો હવે બીજો દાખલો આપું, ગણશો કોઈ? હા મિસ. ચલો તમને બીજી રકમ આપું છું હવે. 7/8 ઓછા 1/4. ચાલો
બસ 32 આવે. પેલા તો લસા શું આવે એ નક્કી કરવાનું. મમ્મી લસા 32 આવે. ના 32 નહીં આવે. જો મેં આમાં તમને અમુક હિન્ટ આપી હતી ને યાદ કરો. આમાં છે એ તમારો લસા 8 થાય કેમ કે 4 ના ઘડિયામાં 8 આવી જાય. મેં કીધું હતું કે મોટી સંખ્યા છે એ કોઈ નાની સંખ્યાના ઘડિયામાં આવતી હોય તો છે એ આપણે એને એનો લસા છે મોટી સંખ્યા થાય 4 ના ઘડિયામાં 8 આવી જાય. લસા છે ઈ થાય થઈ ગયું. હવે 7/8 તો છે જ તે એટલે એને કઈ કરવાની જરૂર નથી. ખાલી 1/4 છે ત્યાં જ 8 લાવવાના છે એટલે એને 2/3 ગુણી નાખો એટલે 2 એકા 2 ને 4 દુ 8. તો હવે રકમ તેથી કરીને રકમ કઈ તો કે 7/8 ઓછા 2/8 એટલે જો સાવ સહેલું છે. 2 5/8 જવાબ આવે. સમજાણું? કોઈને ન સમજાતું હોય તો હજી પૂછી લેજો. જો 4 અને 8 નો લસા 8 આવ્યો બરોબર. પછી લસા જે આવે એ આપણે જોયું હતું કે 2/છેદમાં આપણે લસા લાવવા પડે બરોબર. તો હવે 8 છે 8 લસા છે 7/8 તો 8 છે જ તે એટલે ત્યાં આપણે કઈ કરવાની જરૂર નથી બરોબર. પણ 1/4 છે 4 છે ત્યાં આપણે 8 લાવવો પડશે. તો શું કરશું તો કે 4 ને કોની હારે ગુણશું તો 8 મળશે તો કે 2/3 એટલે અહી 2 એકા 2 4 દુ 8 તેથી કરીને રકમ કઈ થઈ ગઈ તો કે 7/8 ઓછા 2/8 અને આમાં કઈ નિશાની નું તો ઓલું નથી. સીધું 7 ઓછા 2 એટલે 5/8 પછી છેદ સરખો થઈ જાય એટલે એક જ વાર લખવાનો હોય બરોબર. હવે હું તમને લોકોને બે રકમ આપું છું એ તમે અહિયાં લખી લ્યો અને તમારે છે ને એ હોમવર્કમાં એ દાખલો કરવાનો છે બરોબર. એક છે -3/13 વત્તા -2/13. હવે જો લસા નહી લેવો પડે છે સરખા જ છે બરોબર. એક એવો આપીશ કે જેમાં લસા તમારે લેવો પડશે -3/10 વત્તા -7/12. આમાં 13 વાળામાં લસા નહી લેવો પડે નિશાની નું ધ્યાન રાખવું પડશે અને આમાં તમારે લસા લેવો પડશે. બે દાખલા રકમ લખી લ્યો પછી તમારે હોમવર્કમાં કરવાના છે. આજના હોમવર્કમાં 2 દાખલા જાતે કરવાના છે. ઓકે. ચાલો હવે આપણે
આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે બરોબર. આપણે આજે અપૂર્ણાંકોના પ્રશ્ન નંબર 2 કર્યો 9.2 માં બાદબાકી વાળો બરોબર. Good morning, girls. Good morning, sir. Very good morning. પ્રેઝન્ટેશન કોણે લીધું તમારે? આઈડિયા છે કોઈને? અંજલિ મિસે લીધું. અંજલિ મિસ, હેલો. રેકોર્ડિંગ સ્ટોપ કરી દેજો. ઓકે ગર્લ્સ, ચલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. કાલે ક્યાં પહોંચ્યા હતા? આઈડિયા છે કોઈને? ગર્લ્સ, પહોંચ્યા હતા ભૂમિ જળસ્તરમાં ઘટાડો.